માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારે ત્યાં શાસ્ત્રી શ્રી નરેશભાઈ પંડ્યા પધાર્યા છે। આજે ખરેખર આ માનવ મંદિરની અંદર આવ્યો અને માનવ મંદિરમાં જે સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે જેને જોતા આજ હું ખરેખર ગદગદ થઈ ગયો કે માનવની જે માનવ પોતે બીમારું છે, માનસિક રીતે બીમારું છે, શારીરિક રીતે બીમારું છે, કદાચ એવું બનતું હોય કે ઘરની અંદર પરિવારમાં એક સભ્ય જો માનસિક રીતે કે શારીરિક રીતે બીમાર હોય તો 15 થી 20 દિવસ પછી એનો પરિવારને પણ સેવા કરવાનો ભાવ થોડો ઓછો થતો હોય। પણ આજે મેં અહીંયા જોયું આ માનવ મંદિરમાં મને સ્વયં ભગવાનના દર્શન થઈ ગયા કે આ લોકોએ હોસ્પિટલ, એમનું જમવાનું, એમનું રહેવાનું, જે બીમાર છે માનસિક રીતે, શારીરિક રીતે, જેનો આ દુનિયામાં કોઈ નથી, આજે આ માનવ મંદિરમાં આ બધા જે સેવા આપી રહ્યા છે ભગવાનના વાહક બની અને ભગવાનનો વજન ઉપાડી રહ્યા છે, એને મારે લાખો પ્રણામ છે।